કૂવામાં પાણી પણ નથી કરે એ હાસું થવાનું છે તો થવાનું જ છે. કેવું ક્યુટ લાગે, ક્યુટ. જય માતાજી, જય સિયારામ મિત્રો. કેમ છો બધા? મજામાં હશો? તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ અને આજે આપણે તમને મારો કપાસ બતાવવું. જે મેં થોડોક વરસાદ થતો ને મિત્રો હમણાં 4-5 દિવસ પહેલાં, એમાં આપણે કપાસિયા વાવી દીધા છે. કપાસિયા મને નથી લાગતું કે હવે આ કપાસ થાય, કારણ કે વરસાદની આગાહી પણ નથી અને બીજી બાજુ કૂવામાં પાણી પણ નથી. લાગે કે કપાસિયા નહીં ઉગે મિત્રો. અને બતાવો આમ જુઓ, એક બે પાંદડીએ થયા છે, ક્યાંક ક્યાંક બહાર પીડ્યા છે. આમ જુઓ, હા જુઓ, જો આ કપાસિયો છે, જુઓ દેખાય છે. આ બે પીડ્યા અહીંયા કરે, એક આ બાજુ ખુશે. જો બે પીડ્યા ને, આ બે હવે આમ ગણો ને ઉપર પીડ્યા ને તો એ ફેલ નથી થયા, પણ આ બાજુની સાઈડમાં તમે જુઓ ને તો ઉગી પણ ગયા છે મિત્રો ક્યાંક ક્યાંક. જુઓ આ જુઓ, આ કપાસી ઉગી ગયો છે. એક એની પડખે જો આ કોટો નીકળતો આવે છે, જો એ કોટો. તો હવે આને પાણી તો નથી વાલા કરે એ હાસું એવું છે. જો વાલા આ બાજુ પણ નીકળી ગયા કપાસિયા. માથે કહેવાય ને કે હેલ્મેટ પહેર્યું એવી રીતે માથે કપાસિયાના કોપળા છે અને આનાથી આગળ પણ છે મિત્રો, એ તમને બતાવવાનું જુઓ. તો હવે આ ખેડૂત માથે શું થાય એ કાંઈ ખબર પડતી નથી, કારણ કે આ બધું પહેલ જ થાય. ઉગી તો ગયું 100%માંથી કમસે કમ 25% જેવું થઈ ગયું, 75% જેવું શિયાળામાં ઉનાળામાં એરડા હતા, એરડા છે. આવું છે. જો બધામાં વાવતા તો વાવી દીધું છે અને વવાતા વવાઈ ગયું, પણ હવે વરસાદ થાય તો સારું છે. આ બધું બીજી વખત મહેનત થાય એ પણ જુદી. અને કપાસિયાની થેલી આપણે તમે જાણો જ છો, ખેડૂત હશે તો, કારણ કે 1200, 1300, 1400 જેવી આપણે થેલી બિયારણની ભારે હલકી વાવીએ તો એમાં ઘણું બધું આમાં નુકસાન પણ થઈ શકે છે, કેમ કે અત્યારે આ મોંઘવારીના સમયમાં નામ નથી લેવાતું. જુઓ આ બાજુ પણ પીડ્યા છે, આ બાજુ પણ આ ઉપર પીડ્યા. આમ જુઓ આ ઉપર પીડ્યા દાણા, એટલે આને દાટી દઈએ તો વરસાદ થાય તો ઉગશે, કે પછી આ તો જાણે ફેલ તો થવાનું જ છે, એમાં શંકાનું સ્થાન જ નથી. આપણે બીજું ખેતર પણ બતાવું જે આગળ છે આ બાજુ સાઈડમાં, એમાં કેવું ઉગ્યું છે ને એ બતાવું. તો આપણે ઓલા ખેતરમાંથી આ બાજુની સાઈડના ખેતરમાંથી હવે આ બાજુથી ને આ ખેતરમાં હલાવીએ છીએ. આ એ આપણું ખેતર છે. બીજું તમને બતાવી દઉં કે આમાં પણ ઘણા ખરા છોડવા દેખાય છે મિત્રો. આમાં બહુ એવા નથી દેખાતા, છતાં પણ હું બતાવું. આમ જુઓ જુઓ આમાં આવડાવડા છે, દેખાય આવડાવડા છે. આમ જુઓ અહીં સામે બે છોડવા રહ્યા, આવડો કપા થયો વાલા. હવે આ કપા જાણે મોટો થાય એ તો કાંઈ હવે આમાં ઉપરવાળાના હાથમાં છે. જો વરસાદ થાય તો થાય, એટલે પછી આમાં તો બધું હેલ થવાનું છે તો થવાનું જ છે. તો આ બાજુ ક્યાંક ક્યાંક થોડવા કપાસિયા પડ્યા છે ઉપર. હવે આમાં જુઓ તો હવે આપણે આને દાટી દઈએ. ખેડૂતને હવે આમાં નુકસાન તો થાય જ નહીં, કેમ સાહસ તો કર્યું છે, હવે ઉપરવાળાના હાથમાં છે. આ બાજુ પણ ખેતર આપણું અહીંથી
ત્યાં આ બાજુ ફરતા ચારે બાજુ ઓલો ઘાટો લીમડો રહ્યો ત્યાંથી ત્યાં શેઠા સુધી આ લીલું લીલું દેખાય ને વાલા ત્યાં સુધી આપણે 2-2.5-3 વીઘાનું કટકું છે. અને જે તમને ઓલી તાર ફેન્સિંગ દેખાય ને સફેદ સફેદ સિમેન્ટની પીઠું છે એની અંદરની સાઈડનું છે એ જે છે આપણે એમાં મગફળીનું વાવેતર કર્યું છે 10 વીઘાનું. મગફળી ઉગે ને તે એક બ્લોગ મસ્ત બનાવીશું મિત્રો, જોવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો આ ચેનલમાં પહેલી વખત આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત ફરી કોમેન્ટ કરી દેજો. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ પાડી જોવા માટે ભેંસની. આમ જુઓ આ છે મારા બાપુજીની વાડી. યશ ને જય બે ભેગા છે ને આ છે પાડો. રહી હાકળ તોડાય છે. કેવું ક્યુટ લાગે, ક્યુટ. એટ તો બા એટ તો એટ તો મેલા સતો એની માથું ઉલાળે છે. આ છે એનું પાડું. હમણાં વિહાણી એના 20 દિવસ જેવું થયું છે. જુઓ કેવું મસ્તનો છે. ચાલો વિડીયોમાં બસ આટલું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ.